વડોદરા શહેરમાં આજે પીવાના પાણીનું નહીં વિતરણ થાય. માંજલપુર ટાંકી ખાતે ફ્લો મીટર બેસાડવાની કામગીરી છે અને દક્ષિણ વડોદરા આજે પીવાના પાણીથી વંચિત રહેશે. શહેરના 50,000 લોકોને પીવાનું પાણી નહીં મળી શકે. પાલિકા દ્વારા મેન્ટેનન્સ કામગીરીને પગલે શટડાઉન અપાયું છે. આજે સાંજે અને આવતીકાલ સવારમાં પાણી કાપ રહેશે. એસોસિએટ એડિટર અમિત ઠાકોર વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે. અમિત, મેન્ટેનન્સ કામગીરીને કારણે પાણીકાપ વડોદરામાં અમુક ઝોનમાં બંધ કરવામાં આવ્યો છે. કયો ઝોન, કેવી અસર આ પાણીકાપથી અને કોઈ વૈકલ્પિક તેના માટેની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે કે કેમ? વડોદરાના આજે દક્ષિણ વડોદરા જે છે માંજલપુર વિસ્તાર, ત્યાં આજે પાણી નહીં મળે કારણ કે માંજલપુર ટાંકી ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ સવારથી મેન્ટેનન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ત્યાંથી એટલે શટડાઉન લેવામાં આવ્યું છે. માંજલપુર ટાંકી એક મહત્ત્વની ટાંકી એટલા માટે છે કારણ કે ત્યાંથી સમગ્ર દક્ષિણ વડોદરાને પીવાના પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ એ ટાંકી ખાતે આજે ફ્લો મીટર બેસાડવાની કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે અને તેને જ કારણે આજે સવારે સમગ્ર વિસ્તારને પાણી નથી મળ્યું અને આજે સાંજે પણ એ પાણી નથી મળવાનું. તબક્કાવાર પાણી પૂરું પાડવામાં આવે છે આ વિસ્તારમાં, પરંતુ મેન્ટેનન્સની કામગીરીને કારણે આજે આ વિસ્તારમાં પાણી પાલિકા દ્વારા નહીં આપવામાં આવે અને બની શકે કે આવતીકાલે સવારે પણ આ સમગ્ર વિસ્તારને પાણી ન મળે, એટલે લગભગ 50,000 જેટલા લોકોને અસર થવાની શક્યતા છે. લોકોમાં ગણગણાટ એવો છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઉનાળામાં જ કેમ આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે, કારણ કે ઉનાળામાં સૌથી વધારે પીવાના પાણીની જરૂરિયાત હોય છે અને તેવામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની કામગીરી લેવામાં આવે છે તો લોકોમાં નારાજગી પણ છે. એટલા માટે કારણ કે વડોદરાના ઘણા બધા વિસ્તારમાં લો પ્રેશરથી હજી પણ લોકોને પાણી મળી રહ્યું છે, પૂરતું પાણી નથી મળી રહ્યું. એટલા માટે ઘણા વિસ્તારોમાં આજે પણ ટેન્કર રાજ છે. લોકોને ટેન્કરના પાણીથી જીવવાનો વારો આવે છે, ટેન્કરનું પાણી પર નિર્ભર થવાનો વારો આવે છે. વડોદરા મહાનગરપાલિકા ત્યાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં નથી પહોંચાડી શકતું ને એવામાં આ પ્રકારની કામગીરી જો ઉનાળામાં અને તાપના સમયમાં પૂરી શરૂ કરવામાં આવે તો લોકોની તકલીફો ખૂબ વધી જતી હોય છે અને એટલા માટે જ આજે માંજલપુર વિસ્તાર સહિત સમગ્ર દક્ષિણ વડોદરામાં આ પ્રકારની તકલીફ 50,000 જેટલા લોકોને થવાની છે. અત્યારે પાણી નથી આવ્યું, સાંજે પણ નથી આવવાનું ને બની શકે કે આવતીકાલે પણ નહીં મળે. ધન્યવાદ અમિત સમગ્ર જાણકારી માટે.